રોજિંદા જીવનમાં આપણે બધા ચાલીએ તો છીએ જ, બરાબર ને? પણ શું ક્યાંય એવો વિચાર આવ્યો છે કે આ સાવ સામાન્ય લાગતી ક્રિયાને એકદમ સ્માર્ટ એક્સરસાઇઝમાં ફેરવી શકાય? ચાલો આજે એ જાણીએ કે આ કેવી રીતે શક્ય છે. તો આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. શું ચાલવું એટલે ખાલી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જવું? કે પછી એનાથી કંઈક વધારે પણ હોઈ શકે? શું એ આપણા શરીર અને મન માટે એક જબરદસ્ત ટૂલ બની શકે છે? બસ આ જ છે સ્માર્ટ વોકિંગનો કોન્સેપ્ટ. એ ચાલવાની એક એવી સાયન્ટિફિક રીત છે જે આજકાલ ખૂબ જ પોપ્યુલર થઈ રહી છે. આમાં મુખ્ય ફોકસ બે વસ્તુ પર છે. એક તો શરીરનું પોસ્ચર એટલે કે મુદ્રા, અને બીજું માનસિક રીતે કેટલા જાગૃત છો એના પર. આ બંનેનું કોમ્બિનેશન સામાન્ય ચાલને પણ અસાધારણ બનાવી દે છે. જરા યાદ કરો, આપણે મોટાભાગે કેવી રીતે ચાલીએ છીએ? ફોનમાં જોતા જોતા, કાનમાં ઇયરફોન લગાવીને, અથવા તો મનમાં હજારો વિચારો ચાલતા હોય. બસ આ જ છે ઓટો પાયલટ મોડ. પણ સ્માર્ટ વોકિંગ એ આનાથી બિલકુલ ઊંધું છે. એ એક સભાન પ્રયાસ છે. અહીં દરેક ડગલું ધ્યાનપૂર્વક, પૂરી જાગૃતિ સાથે ભરવામાં આવે છે. તો ચાલો સૌથી પહેલાં મનની વાત કરીએ. એવી બે ટેકનિક્સ જોઈએ જે ખાસ કરીને મગજને શાંત કરવા, ફોકસ વધારવા અને સ્ટ્રેસ ઘટાડવા માટે બનાવવામાં આવી છે. આમાં પહેલી ટેકનિક છે સાયલેન્ટ વોકિંગ. નામ પરથી થોડો અંદાજો આવી ગયો હશે ને? આજના આ ડિજિટલ શોરબકોરવાળા જમાનામાં આ ટેકનિક એકદમ શાંતિનો અનુભવ કરાવવા માટે બેસ્ટ છે. અને આ કરવું બહુ જ સિમ્પલ છે. કોઈ હેડફોન નહીં, કોઈ મ્યુઝિક નહીં, ફોન પણ ખિસ્સામાં. બસ શાંતિથી ચાલવાનું. આનો મુખ્ય હેતુ એ જ છે કે ડિજિટલ દુનિયાના ઘોંઘાટથી થોડા સમય માટે દૂર થઈને પોતાની અંદર ડોક્યું કરવાનો મોકો મળે. અને સાચું કહું ને તો માનસિક તણાવ ઓછો કરવા માટે આનાથી સારો કોઈ ઉપાય નથી. અને એટલે જ ઘણા લોકો આને વોકિંગ મેડિટેશન પણ કહે છે. કારણ કે આ ખાલી શારીરિક કસરત નથી રહેતી, પણ એ મનને શાંત કરતું એક ચાલતું ફરતું ધ્યાન બની જાય છે. સારું, મન માટેની બીજી એક જબરદસ્ત ટેકનિક છે અવેરનેસ વોકિંગ. અહીંયા આખો ખેલ જાગૃતિ એટલે કે અવેરનેસ અને એકાગ્રતાનો છે. આમાં શું કરવાનું છે? બસ આખું ધ્યાન શરીર પર લઈ આવવાનું છે. જ્યારે પગ જમીનને અડે ત્યારે એ સ્પર્શને અનુભવવાનો પ્રયત્ન કરો. શ્વાસ કેવી રીતે અંદર જાય છે, કેવી રીતે બહાર આવે છે, એના પર ધ્યાન આપો. આનાથી ફાયદો શું? એક તો કોન્સન્ટ્રેશન ગજબનું વધે છે, અને બીજું એવું પણ જોવા મળ્યું છે કે આ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. ચાલો, તો મનની વાત તો થઈ ગઈ. હવે જરા શરીર પર ફોકસ કરીએ. હવે એવી બે ટેકનિક જોઈએ જે સીધી શારીરિક તાકાત વધારવા અને કેલરી બર્ન કરવા માટે બનાવવામાં આવી છે. અને ત્રીજી ટેકનિક છે પોસ્ચર વોકિંગ. આપણામાંથી મોટાભાગના લોકો આખો દિવસ ખુરશી પર બેસીને કામ કરે છે, જેનાથી શરીરનું પોસ્ચર ખરાબ થઈ જાય છે. તો બસ એને સુધારવા માટે આ એકદમ સરળ ઉપાય છે. આને ફોલો કરવું બહુ જ આસાન છે. ચાલતી વખતે ખાલી 3 વાત યાદ રાખવાની: પીઠ એકદમ સીધી, ખભા ઢીલા અને નજર બરાબર સામે. આ નાનકડો બદલાવ ફક્ત કમર અને ગરદનના દુખાવામાં જ રાહત નથી આપતો, પણ એનાથી ફેફસામાં ઓક્સિજન લેવાની કેપેસિટી પણ વધે છે. મતલબ ડબલ ફાયદો. અને હવે આવે છે ચોથી અને છેલ્લી ટેકનિક, ઇન્ટરવલ વોકિંગ. આ થોડી ડાયનેમિક છે. જેમને ફિટનેસ લેવલ વધારવું છે અથવા તો ઝડપથી વજન ઓછું કરવું છે, એમના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. તો આ કામ કેવી રીતે કરે છે? બહુ સિમ્પલ છે. આમાં ચાલવાની સ્પીડ બદલતા રહેવાની હોય છે. જેમ કે 3 મિનિટ નોર્મલ સ્પીડથી ચાલો અને પછીની 1 મિનિટ માટે જેટલું બને એટલું ફાસ્ટ ચાલો. બસ આ જ સાયકલને પોતાની કેપેસિટી પ્રમાણે રિપીટ કરવાની છે. અને આનો સૌથી મોટો ફાયદો? આનાથી કેલરીઝ બહુ જ ઝડપથી બર્ન થાય છે અને હૃદય પણ વધુ મજબૂત બને છે. એટલે જો વજન કંટ્રોલ કરવાનો ગોલ હોય તો આનાથી સારી એક્સરસાઇઝ ભાગ્યે જ કોઈ હશે. તો હવે આપણે આ 4 અલગ અલગ અને પાવરફુલ ટેકનિક્સ વિશે જાણી લીધું. પણ હવે મનમાં સવાલ એ થાય કે ભાઈ શરૂઆત ક્યાંથી કરવી? તો ચાલો એના માટે કેટલીક સિમ્પલ પણ ખૂબ જ જરૂરી ટિપ્સ જોઈ લઈએ. શરૂઆત કરવા માટે ખાલી 3 બાબતોનું ધ્યાન રાખવાનું છે. પહેલું, શૂઝ એકદમ કમ્ફર્ટેબલ હોવા જોઈએ, જેથી પગ દુખે નહીં. બીજું, પહેલા જ દિવસથી મેરેથોન દોડવાની જરૂર નથી. શરૂઆત ધીમેથી કરો અને પછી ધીરે ધીરે સમય વધારો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, ખાસ કરીને હવે જ્યારે ગરમી વધી રહી છે ત્યારે ચાલ્યા પછી ભરપૂર પાણી પીને શરીરને હાઇડ્રેટેડ રાખવું. તો શરૂઆત કેટલા સમયથી કરવી? આઈડિયલી દિવસમાં 20થી 30 મિનિટથી સ્ટાર્ટ કરવું એ બહુ સારો ટાર્ગેટ છે. એકવાર આદત પડી જાય પછી પોતાની અનુકૂળતા મુજબ આ સમય વધારી શકાય છે.
તો હવે સ્માર્ટ વોકિંગની આ 4 અલગ અલગ રીતોની જાણકારી મળી ગઈ છે. હવે પછી જ્યારે ચાલવા માટે બહાર નીકળવાનું થાય ત્યારે કઈ રીત અપનાવી ગમશે? શું મનની શાંતિ માટે સાયલેન્ટ વોક કરશો કે પછી શરીરની ફિટનેસ માટે ઇન્ટરવલ વોક? પસંદગી તમારી છે.